આટલી સંખ્યામાં વાલી અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા એનો ખરેખર આનંદ છે. બહુ ઓછા સમયની અંદર ખૂબ સારી તૈયારી કરી અને બાળકોએ પોતાના જે કૌશલ્ય આપણી સામે રજૂ કર્યા તે ખરેખર સરાહનીય છે. કોઈ પ્રોફેશનલ ટ્રેનર વગર, કોઈ સ્પેશિયલ ટીચર વગર આટલી મહેનત કરવી અને દરેક મહેનતની અંદર તમે જોયું છે કે કોઈને કોઈ એક મેસેજ, કોઈને કોઈ એક સંદેશો, કોઈને કોઈ એક ઉપદેશ એની અંદર સમાયેલો છે. તો આ કાર્યક્રમને ખરેખર ચાર ચાંદ લગાવવાનું કાર્ય વિદ્યાર્થી અને શિક્ષકોએ કર્યું છે. આવનારા સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. નરેન્દ્ર મોદીની જેમ દર વર્ષે અમારા ઉપર આરોપો લાગતા હોય છે. સ્કૂલના પેપર ફોડવાના, બોર્ડના પેપરો ફોડવાના, અને છતાં પણ અમારા બાળકો દર વર્ષે ધોરણ 10 અને 12ની અંદર 100% પરિણામો, A1 ગ્રેડ, A2 ગ્રેડ, જે વિદ્યાર્થીઓની ટોટલ સંખ્યા છે એના 30 થી 35% વિદ્યાર્થીઓ A1, A2 ગ્રેડની અંદર ટોટલ આવતા હોય. તો આ કાર્ય સ્કૂલ અને ટ્યુશનની અથાગ મહેનતથી તો થાય જ છે, પણ જે શિક્ષકો સરસ્વતી કોચિંગ ક્લાસ